ગુજરાતભરના તમામ જિલ્લાના ખેડૂતોની વેદના, વ્યથા અને પીડા લઈ મુખ્યત્વે ગુજરાતના તમામ ખેડૂતોની 11 જેટલી માંગણીઓ લઈ આજરોજ અમારા નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીનું ડેલિગેશન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી સાહેબને મળવા માટે આજે સમય માંગ્યો હતો. આજે અમે બધા ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા છીએ. ગુજરાતના ખેડૂતોની 11 મહત્વની માંગણીઓ છે. જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કડદો કરનારાને જેલમાં પૂરવામાં આવે. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા, પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે. આ માંગણી છે. પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 12 કલાક વીજળી આપવામાં આવે. આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે. ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં. એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલાં લે. આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે. ચારો તરફ ખેડૂતોએ ખાતર માટે લાઈનોમાં ઉભું રહેવું પડે છે. એ બાબતની રજૂઆત પણ આજરોજ